અરે યાર વૈભવ, આજે કેમ ઉદાસ છે? શાળાનો છેલ્લો દિવસ છે એટલે? ના યાર, અરે તને ખબર છે આપણે શાળામાં પ્રથમ દિવસે આવ્યા હતા ત્યારે કેવી મજા કરી હતી? ના યાર, મને તો મારા મા બાપ અને બહેનની ખૂબ યાદ આવી હતી. તે દિવસે હું ખૂણા બેસીને ખૂબ રડ્યો હતો. તે દિવસ તો મારાથી ક્યારેય ભૂલાય એમ નથી. આજે તો આ શાળાનો છેલ્લો દિવસ છે. અરે હા યાર, આપણે આ કેમ્પસને બહુ જ યાદ કરીશું. उड़ती पतंग सा था वो, कहाँ गया उसे ढूंढो. लेके जाना है यारों के संग हमने जो वक्त बिताया है, यादें वो सुहानी लेके मुस्कुराते जाना है, मुस्कुराते जाना है, हमें मुस्कुराते जाना है. We don't go.
से न डरते थे, जाने या अनजानों में गलती भी तो करते थे। डरा 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 डरा, कैसे यहाँ आए थे, कैसे बनकर जाएंगे, जीवन के अंधेरों में अब दीपक बनकर जाएंगे। डरा डरा डरा, अपनी है विद्यालय, अपनी तो विद्यालय, वशिष्ठ विद्यालय, अपनी तो विद्यालय, वशिष्ठ विद्यालय। अपनी तो विद्यालय, वशिष्ठ विद्यालय, अपनी तो विद्यालय, वशिष्ठ विद्यालय। We are the students. We all go for all times. Win, win. सारी उम्र हम मर मर के जी लिए, एक पल तो अब हमें जीने दो, जीने दो। सारी उम्र हम मर मर के जी लिए, एक पल तो अब हमें जीने दो, जीने दो। ना 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 ना। Give me some sunshine, give me some rain, give me another chance. I wanna grow up once again. Give me some sunshine, give me some rain, give me another chance. I wanna grow up once again. कंधों को किताबों के बोझ ने झुकाया, रिश्वत देना तो खुद पापा ने सिखाया। 99% मार्क्स लाओगे तो घड़ी वरना छड़ी। लिख लिख कर पड़ा हथेली पर अल्फा बीटा गामा का छाला। कॉन्सेंट्रेटेड H2SO4 ने पूरा बचपन जला डाला। बचपन तो गया, जवानी भी गई, एक पल तो अब हमें जीने दो, जीने दो। बचपन तो गया, जवानी भी गई, एक पल तो अब हमें जीने दो, जीने दो। ધોરણ 12 સાયન્સ અને કોમર્સના તમામ વિદ્યાર્થી મિત્રોને પ્રથમ તો ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન, કારણ કે 2 વર્ષ દરમિયાન તમે ખૂબ પ્રશંસનીય કામગીરી કરી છે. આયોજન પૂર્વકની તમારી મહેનત અને એને કારણે આજે તમે ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કરી શક્યા છો. આમ તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌ એ ઇનામને હકદાર છે, પરંતુ બોર્ડની અંદર જે વિદ્યાર્થીઓએ ખૂબ સારી ટકાવારી પ્રાપ્ત કરી છે અને શાળાને ગૌરવ અપાયું છે, એવા પ્રથમ 3 ક્રમાંકિત વિદ્યાર્થીઓને આજે આપણે સન્માનિત કરીશું. તો આ પ્રથમ 3 ક્રમાંકિત જે વિદ્યાર્થીઓ છે એમને હું સ્ટેજ ઉપર આવવા માટે આમંત્રિત કરીશ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. મારી આ સફળતાના કારણ માટે મારા માતા પિતા, શ્રી વશિષ્ઠ વિદ્યાલય, પ્રિન્સિપાલ અને તેમના સર્વ ગુરુજનોનો હું ખૂબ જ આભાર માનું છું. તેમના સારા અને સુઘડ આયોજનને કારણે મારી આ સફળતા પ્રાપ્ત થઈ છે. મારી આ સફળતા માટે હું મારા માતા પિતા અને શ્રી વશિષ્ઠ વિદ્યાલયના શિક્ષક મિત્રોનો ખૂબ જ હૃદયથી આભાર માનું છું. હું છેલ્લા 5 વર્ષથી આ શાળામાં અભ્યાસ કરું છું. મારી આ સફળતા માટે ભગવાન, શાળાના આચાર્યશ્રી, શિક્ષકો તથા મારા માતા પિતાનો ખૂબ ખૂબ હું આભારી રહ્યો છું. મને આ શાળામાંથી ઘણું બધું શીખવા મળ્યું છે. મને આ શાળાએ જેવી રીતે મને પ્લેટફોર્મ પૂરું પાડીને સપનાઓને મારી અંદર રહેલી
સુસુપ્ત શક્તિઓને ઉજાગર કરી છે. તે માટે હું આ શાળા શ્રી વશિષ્ઠ વિદ્યાલયનો જિંદગીભર ક્યારેય હું તેને ભૂલીશ નહીં. થેન્ક યુ. મારી આ સફળતાનો શ્રેય હું મારા માતા પિતા, શિક્ષકો અને ઈશ્વરને આપું છું. છેલ્લા 5 વર્ષથી મને આગળ આવવા પ્રોત્સાહિત કરવા બદલ હું મારી શાળા શ્રી વશિષ્ઠ વિદ્યાલયની હંમેશા ઋણી રહીશ. અસ્તુ. અરે હવે તો આપણે સ્કૂલ છોડીને કોલેજમાં જવાના છે. તો તું કેમ દુઃખી છે? મને આનંદ પણ છે અને દુઃખ પણ છે કે આપણે અહીં માત્ર અભ્યાસ જ નહીં પરંતુ જીવનલક્ષી અનેક પાઠો પણ શીખ્યા છે. તેથી આ શ્રી વશિષ્ઠ વિદ્યાલય છોડી જવાનું ઘણું દુઃખ થાય છે. હા યાર, અમને પણ ઘણું દુઃખ થાય છે. કેમ મિત્રો, મજામાં? કેમ ઉદાસ છો? શું વિચારો છો? મિત્રો, હવે તમે મોટા થઈ ગયા. હવે ડૉક્ટર બનશો, એન્જિનિયર બનશો, પણ હંમેશા યાદ રાખજો કે તમારે તમારા માતા પિતાનો પણ ખ્યાલ રાખવાનો છે. એમના આશીર્વાદ થકી જ તમે અહીંયા સુધી આગળ વધ્યા છો. મિત્રો, એક વાત ખાસ યાદ રાખજો, કોલેજમાં માત્ર ટાઈમપાસ માટે નહીં જતા, પરંતુ કોલેજ એ પણ તમારી એક સ્કૂલ જ છે એવું માની અને જીવનના અમૂલ્ય પાઠ ત્યાંથી તમને શીખવા મળશે અને તમે ખૂબ આગળ વધો, તમારા માતા પિતાનું નામ રોશન કરો એવી વશિષ્ઠ વિદ્યાલય પરિવાર વતી તમને ખૂબ હૃદયપૂર્વક શુભકામના હું પાઠવું છું.